નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વોર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ફોરેસ્ટના અધિકારીને માર મારવાના કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે. સાથે 9 જેટલા આરોપીઓને પણ સજા ફટકારવામાં આવી છે. આ મામલે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીએ શું પ્રતિક્રિયા આપી, સાંભળો. આજરોજ રાજપીપળા કોર્ટ દ્વારા ચૈતર વસાવાને અને તેમની પત્ની સહિત કુલ 9 લોકોને સજા ફટકારવામાં આવી હતી અને 25,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. ચૈતર વસાવાની સામે 2023માં વન કર્મચારીઓ પર હુમલો કરવાની ઘટનામાં જે કેસ દાખલ થયો હતો તેનો આજરોજ ચુકાદો આવતા ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરવામાં આવી છે. સાથે સાથે તેમની પત્ની અને કુલ 9 લોકોને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને તેની સાથે 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ચૈતર વસાવા ઉપર ઉપરા છાપરી 10થી વધુ કેસો થયા હતા અને તેમાંથી આ એક કેસમાં કોર્ટનો ચુકાદો આવતા હાલ ચૈતર વસાવાને જેલના સળિયા પાછળ મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે તે સાંભળો. ચૈતરભાઈનો જે કેસ છે 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ. એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી. એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને દોલ ધપાટ કરી હશે અને એ દોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો. અને પછી બીજે દિવસે એનો જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઇસમો છે એમણે 30,000ની 60,000ની બે ઇસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી. એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો. અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતાં આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે. અને તમામે તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે. કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ આપી છે. આજે એક મહત્વના સમાચાર મળ્યા છે, બધાને જાણ છે એવી રીતે ગુજરાતભરમાં છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી સમાજ સાથે ખૂબ અન્યાય થતો હતો. આદિવાસીઓની જમીન અલગ અલગ સરકારી પ્રોજેક્ટમાં પડાવી લેવી, આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિ ખાઈ જવી, આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓ ખોલવી અને આદિવાસીઓ સાથે ભયંકર અન્યાય અને અત્યાચાર કરવામાં આવતો હતો. એવા સમયે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજ માટે એક આશાના કિરણ તરીકે ચૈતર વસાવા નામનો આગેવાન ઉભરી આવ્યો અને ચૈતર વસાવા 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય તરીકે ગુજરાતભરના આદિવાસીઓના પ્રશ્નોનું, પીડાનું, સમસ્યાનું સતત નેતૃત્વ કરતા આવ્યા છે. એ ચાહે આદિવાસી બાળકોના સ્કોલરશિપનો મુદ્દો હોય, જળ, જમીન, જંગલના અધિકારોનો મુદ્દો હોય, ગ્રામ પંચાયતોની સ્વાયત્તાનો મુદ્દો હોય, અનુસૂચિ 5, અનુસૂચિ 6નો મુદ્દો હોય, માઇનિંગને લગતા મુદ્દા હોય, આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકોના અનામતના દાખલા બાબતના મુદ્દા હોય, તમામ મુદ્દે ચૈતર વસાવાએ ગુજરાતભરમાં પૂરી મજબૂતીથી, પૂરી તાકાતથી લડાઈ લડી છે અને આદિવાસી સમાજ માટે ન્યાય અપાવવાનું કામ કરતા આવ્યા છે. ભાજપે ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. ગૃહમંત્રીએ
ડેડિયાપાડા જઈને અનેક સભાઓ કરી, પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા, અનેક મોટા મોટા નેતાઓ ડેડિયાપાડા જઈ અને ચૈતર વસાવાનું મનોબળ તોડવા, ચૈતર વસાવાને તોડે પાડવા માટેની કોશિશ કરી. પણ ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાના વારસદાર છે, વંશજ છે, કે ભાજપ સામે ઝૂક્યા નહીં. અને એટલે ભાજપે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કર્યો, એક સરકારી ખોટો ફરિયાદી ઉભો કર્યો, સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને બધા સરકારી માણસોએ ભેગા મળી 2 વર્ષ પહેલા ચૈતર વસાવાની સામે ખોટું પ્રપંચ ઉભું કર્યું. ચૈતરભાઈને જેલમાં રાખવામાં આવ્યા અને જેલની અંદર પણ ભાજપ તરફથી એને એવું સામદામ કરવામાં આવ્યું કે ભાઈ તમે પક્ષ પલટો કરી લો તો તકલીફ નહીં પડે. પણ ચૈતર વસાવા ફાઇટર છે, એ આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકો માટે લડવા વાળો માણસ છે, ઝૂકવા વાળો નથી. ભાજપે જ્યારે એમને જેલમાં નાખ્યા તો આદિવાસી સમાજે ચૈતર વસાવા પાસે આશા રાખી, ચૈતર વસાવાને જિલ્લા પંચાયત જીતાડી આપી. આદિવાસી સમાજે આદિવાસી વિસ્તારની અનેક તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, આ નર્મદાની જિલ્લા પંચાયત બનાવી દીધી. શું કામ? કે આદિવાસી સમાજે જોયું કે ચૈતર વસાવાને દબાવવાની કોશિશ થાય છે. વર્ષો પછી એક મરદ માણસ સમાજ માટે બોલવા લાગ્યો છે, એને ભાજપ દબાવે છે. એ વાત આદિવાસી સમાજે જોઈ, જાણી અને ચૈતર વસાવાને ધારાસભ્ય હતા, સાથે સાથે જિલ્લા પંચાયત પણ આપી. ભાજપના પેટમાં તેલ રેડાયું અને અચાનક જ સજા થઈ ગઈ. સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, બધું જ સરકારી. કેમ આવું? ગુજરાતમાં હજારો ભાજપના માણસોએ ન કરવાના તમામ ધંધાઓ કર્યા છે. એને તો પોલીસ સ્ટેશનના લોકઅપમાં 1 કલાક બેસાડવામાં નથી આવતા. ચૈતર વસાવા જ કેમ? કેમ કે ચૈતર વસાવા ઝૂકતો નથી, ડરતો નથી, ઉભો રહેતો નથી. એ સતત લડ્યા કરે છે, અવાજ ઉઠાવવા કરે છે. વિધાનસભાથી લઈ સડક સુધી, ગામની ગલીથી લઈ અને સર્વોચ્ચ જગ્યાઓ સુધી થઈ એ આદિવાસીઓ માટે લડે છે. આજે બહુ આદિવાસી સમાજ નારાજ થયો છે, દુઃખી થયો છે. ભાજપે જે ષડયંત્ર કરીને આદિવાસીઓના અવાજને દબાવવાનું જે કામ કર્યું છે એનો જવાબ ચૈતર વસાવા આપશે. આમ આદમી પાર્ટી તો આપશે જ આપશે, પણ આદિવાસી સમાજ ભાજપને જવાબ આપવાની છે આજે ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનો. થેન્ક યુ. સાક્ષી સરકારી, પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, વિટનેસીસ બધા સરકારી, પંચનામું સરકારી, બધું જ સરકારી છે. તો સ્વાભાવિક છે કે આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે ચૈતર વસાવાની વિરુદ્ધમાં. ચૈતર વસાવાને કહેવામાં આવ્યું તો ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે. પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ઝુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે. પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે. ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય. ગોપાલભાઈ, આપ વકીલ એડવોકેટ છો, ખાસ જ્યારે 7 વર્ષની સજા પડી છે તો ધારાસભ્ય પદ પણ એમનું જોખમમાં છે. હવે પછી કાનૂની રસ્તો પાર્ટી કઈ રીતે અપનાવવાના છે? હાઈકોર્ટમાં, સુપ્રીમમાં કઈ રીતે? અમારા સુપ્રીમ કોર્ટની એડવોકેટ્સની ટીમ અત્યારે સક્રિય છે દિલ્હીથી. અમારા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ પુનિતભાઈ જુનેજા, ઓમભાઈ કોટવાલ, દિવ્યેશભાઈ સહિતની અમારી ટીમ, પ્રણવભાઈ, બધા એક્ટિવ છે. હું પોતે પણ આમાં એક્ટિવ છું. જે કંઈ પણ કાયદાકીય રસ્તાઓ અમારી પાસે છે એ રસ્તાઓના માધ્યમથી અમે ઉપરની અદાલત, એના ઉપરની જ્યાં જવું પડશે ત્યાં જઈશું અને ન્યાયતંત્ર પાસેથી થોડા ઘણા ન્યાયની અપેક્ષા રાખીશું. પણ આખો ઘટનાક્રમ છે એ ભાજપ પ્રેરિત ઘટનાક્રમ છે. ચૈતર વસાવા જ કે ગુજરાતના ઇતિહાસમાં અનેક કાંડ, કૌભાંડ ને દુર્ઘટનાઓ બની છે, હજારો ઘટના બની છે, કોઈને સજા નહીં. સજા માત્ર ચૈતર વસાવાને. આ સજા શેની છે? આદિવાસીઓ માટે, ગુજરાત માટે બોલવાની સજા થઈ ચૈતર વસાવાને, અવાજ ઉઠાવવાની સજા થઈ, ભાજપ સામે નહીં ઝૂકવાની સજા થઈ છે, સરેન્ડર નહીં થવાની સજા થઈ. પણ અમે લડી લઈશું. આવું તો ઘણા બધા નબળા સમયને, નબળા સંજોગોને અમે જોયા છે. આમાંથી પણ બહાર આવશે ચૈતરભાઈ. અમે બધા ભેગા મળીને લડીશું અને ચૈતરભાઈ ગુજરાતનો હીરો છે, એ હંમેશા આગળ વધતા રહેશે.
જે છેલ્લા ચુકાદા એવું માનવું એ આપણી ફરજ છે. કેમ કે છેલ્લા ચુકાદાઓ જે આવ્યા છે એ પણ સરકાર પર છે એવું ઘણા બધા લોકો કહેતા હોય છે. લોકો કહે છે તો એ વાતમાં કંઈક હશે જ. થેન્ક યુ. થેન્ક યુ. हिंदी કેવું? હા ને. આદિવાસી સમાજ માટે સતત લડત ચલાવતા ચેતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખૂંચતા હતા અને એટલા જ માટે ચેતરભાઈ ઉપર વારંવાર કેસો કરવામાં આવે, વારંવાર જેલ નાખવામાં આવે. તમે જુઓ, એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઊભો પાક વાઢી નાખે છે. સ્થાનિક ધારાસભ્ય તરીકે ચેતરભાઈ વસાવા પાસે રાવ જાય છે. ચેતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ તમે રાત્રે 2 વાગે આમના ઊભા પાકે જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઊભા પાકમાં તમે લણી નાખો છો, અને એ પણ રાત્રે 2 વાગે. એવું તો શું જરૂર પડી? અને ચેતરભાઈ વસાવા વન કર્મચારીઓને આદિવાસી સમાજ જે આગેવાન છે, જે ખેતર માલિક છે, એમની વચ્ચે સમાધાન કરાવે છે અને સમાધાન કરાવ્યા પછી નક્કી થયું કે ભાઈ આટલી રકમ ચૂકવવાની છે. અને સમાધાન થઈ ગયા પછી ભાજપ વાળાને ત્યાં મેસેજ પહોંચે છે કે વન કર્મચારીઓની સામે ચેતર વસાવા છે એ બોલાવીને ધમકાવે. ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે કે કોઈ પણ માણસ સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવો ન જોઈએ, અમારા ડબ્બામાં, ગોડાઉનમાં પુરાઈ જવું જોઈએ. અને એટલા માટે ભાજપને ખબર પડી, એમણે કર્મચારીઓને કહી, ડરાવી, ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે. અને એ મામલામાં ચેતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચેતર વસાવા ઉપર ભાજપ વાળાએ 7 વર્ષની સજા કરાવડાવી છે. તમે જુઓ કે કેટલા કેસો છે જેમાં તાત્કાલિક સજા થઈ હોય. જ્યારે સમાજના મુદ્દા ઉઠાવે છે ચેતરભાઈ વસાવા, એટલે ભાજપને ગમતું નથી, ભાજપના નેતાઓને ગમતું નથી, કારણ કે આદિવાસી સમાજનો તો અવાજ બની શકતા નથી, સરકાર એમની છે. અને ચેતરભાઈ વસાવાને લોભ લાલચ પણ આપી કે આવી જાઓ ભાજપમાં, નહીં તો આમ કરી નાખીશું, તેમ કરીશું. આ પહેલા પણ કેટલાક બેક ઓપરેશન એમના સફળ પણ ગયા કે ખોટા કેસો હોય કે સજા પડવાની હોય, તમને સજા પડી જશે નહીં તો. પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી, ભાજપની ઓફર ઠુકરાવી દીધી અને એને 2 વખત જેલ જવાનું પસંદ કર્યું. પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને એમની સજા કરાવડાવી છે. આ સજા 7 વર્ષની થઈ છે. સ્વાભાવિકપણે ચેતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે. પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં. આદિવાસી સમાજ આ ભાજપને ચેતરભાઈ વસાવા ઉપર જે અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, એમને ડે ટુ ડે કેસ ચલાવડાવીને આજે ઉપલી અદાલતમાં અમે જશું, ન્યાય તો મળશે આજે નહીં તો કાલે. પરંતુ અત્યારે સમાજને ડરાવડાવીને, આદિવાસી સમાજના હીરોને ડરાવડાવીને જે ભાજપે ખેલ રચ્યો છે, એ મને લાગે છે કે આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી માફ નહીં કરે. અને બીજું કાકા, ગુજરાતની જનતા છે ચેતરભાઈ વસાવા સાથે છે, એમના એક નાગરિક સાથે, એમના પૂરા પરિવારને, એમના સંબંધીઓને પણ જેલમાં નાખવડાવી દીધા 7 વર્ષની જેલની સજામાં. શું વાત છે! તમારે ભાજપ વાળા આજ ભાજપના એક નેતાને હાઈકોર્ટે એવું કહ્યું છે ખોટી રીતે કે તમે ચૂંટણી જીત્યા છો. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, છતાં એ મંત્રી પદ ઉપર ચાલુ રહ્યા હતા. અંકલેશ્વરના સાદા ભવન ટાઉન હોલ ખાતે ઈએન જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો આજરોજ પ્રારંભ થયો છે. રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન ચાલનારા આ 3 દિવસીય કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં બાળકોના શાળા પ્રવેશને ઉત્સવમય બનાવવામાં આવશે. ત્યારે અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઈએન જીનવાલા હાઈસ્કૂલ અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલનો
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા અને પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાળિયા ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પાઠ્યપુસ્તકો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બંને સ્કૂલના તેજસ્વી અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, બંને હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા હસ્તકને EN જીનવાલા તથા MTM ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રવેશોત્સવ દરમિયાન રમતવીરો અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો રમતવીરો તથા સારા એવું ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે બહોળી સંખ્યામાં EN જીનવાલા સ્કૂલ અને MTM ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા અને સુંદર મજાનું આયોજન થયું હતું. અંકલેશ્વર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબારિયા પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા અને કુમાર મિશ્ર શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નોબારિયા શાળાના પટાંગણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાળિયા તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને બાલવાટિકાને ધોરણ 1માં બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવ દરમિયાન નગરપાલિકાના સભ્ય નરેન્દ્ર પટેલ સહિતના સભ્યો, શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર GIDC વિસ્તારમાં 1.62 કરોડના ખર્ચે નિર્માણ પામનાર શહેર આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર GIDCની નોટિફાઈડ ઓથોરિટી બોર્ડ દ્વારા GIDCમાં રહેણાંક વિસ્તારમાં અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવા માટે સરકારમાં રજૂઆત કરી હતી. રહેણાંક વિસ્તારમાં સરકારી દવાખાનું નહીં હોવાની જગ્યાની ફાળવણી કરી મંજૂરી કરવામાં દરખાસ્ત કરવા માટે આવી હતી. સરકાર દ્વારા શહેર આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવતા તેનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ ભૂમિપૂજન પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કઠોરવાળા, GIDC નોટિફાઈડ એરિયાના ભાજપના પ્રમુખ જય તેરૈયા, મહામંત્રી વિજય પટેલ, પ્રવીણ તેરૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર 1.62 કરોડના ખર્ચે 900 મીટરમાં 1 વર્ષમાં નિર્માણ પામશે, જેમાં OPD, IPD, લેબ સેવાઓ, રસીકરણ, ANC, NCD સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજરોજ અંકલેશ્વર GIDC વિસ્તારમાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી અંદાજિત GIDCની 70 થી 80 હજાર જે વસ્તી છે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને તેમજ બહારથી જે ઉદ્યોગ અર્થે કામદારો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે લોકોને અહીં પોતાના આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ, સારવાર મળી રહે તે હેતુથી આજરોજ આ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સેન્ટર ચાલુ કરવા માટે અગાઉ 2019-20માં નોટિફાઈડ એરિયા ઓથોરિટી મેનેજમેન્ટ બોર્ડ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર GIDCનો આટલો મોટો રહેણાંક ઝોન હોવાના કારણે અહીં કોઈ આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા ના ચાલતું હોવાથી અમને અહીં જગ્યા ફાળવી અને અહીં એક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા માટે થઈને એક દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ત્યારની એસોસિએશનની પેનલ, નોટિફાઈડના સૌ પદાધિકારીઓ દ્વારા સતત રજૂઆત કરી અને ફોલોઅપ લઈ અને આજે 5 વર્ષ પછી આ આરોગ્ય કેન્દ્ર માટે GIDC દ્વારા જગ્યા ફાળવવામાં આવી અને આજરોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હું માનું છું કે આ જે આરોગ્ય કેન્દ્ર છે ફક્ત આરોગ્ય કેન્દ્ર નથી પરંતુ આરોગ્ય ધામ તરીકે GIDCમાં પ્રસ્થાપિત થશે અને તેના થકી 70 થી 80 હજાર લોકોને ફ્રીમાં સારવાર મળશે. આ તબક્કે હું અહીં ઉપસ્થિત THO ડૉક્ટર સુશાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તત્કાલીન બોર્ડના ચેરમેન શ્રી અશોકભાઈ ચોવટિયા કે જેમના કાર્યકાળ દરમિયાન આ એક નીમ નાખવામાં આવી હતી અને જે આજે સફળ થવા જઈ રહી છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને GIDCના સર્વે પદાધિકારીઓ તેમજ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે GIDCમાં જગ્યા ફાળવવામાં આવી
ફરીથી સવિશેષ અશોકભાઈ ચોવટિયાનો આભાર વ્યક્ત કરું છું કે તેમના દીર્ઘદ્રષ્ટા અને તેમના વિઝનરી પ્લાનિંગથી આજે આરોગ્ય કેન્દ્ર અહીં લાવવા માટે આપણે સક્ષમ બન્યા છીએ. આભાર. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર અને ઇન્ચાર્જ ADHO ભરૂચ. આજ રોજ તારીખ 22 જૂન 2024ના રોજ GIDC ખાતે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 2019થી આપણે AIA એસોસિએશન તેમજ GIDC વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે એમના અડાગ પ્રયાસોથી આપણે આ UPSC બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી. અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે બદલ આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે, જેમાં AIAના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અધિકારીઓ હાજર છે અને આજ રોજ આ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. અંકલેશ્વર તાલુકાની PM શ્રી પ્રાથમિક કન્યા શાળા માંડવા ખાતે પ્રભારી સચિવ ડોક્ટર સંધ્યા ભુલ્લરની વિદ્યાર્થીનીઓએ શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશોમાં ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાની PM શ્રી પ્રાથમિક કન્યા શાળા માંડવા ખાતે આરોગ્ય કમિશનર શહેરી ગાંધીનગર અને ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ ડોક્ટર સંધ્યા ભુલ્લર દ્વારા માધ્યમિક શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 તેમજ ધોરણ 9ના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં ઉલ્લાસભેર પ્રવેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર વતી શાળા પ્રવેશો કાર્યક્રમમાં સહભાગી થતા પ્રભારી સચિવશ્રીએ શાળા અને આંગણવાડી કાર્યકરોની સરાહનીય તૈયારીઓને બિરદાવી હતી. ગ્રામીણ સ્તરે પધારેલા વડીલો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં આવકારતા તેમણે જણાવ્યું હતું કે લોક ભાગીદારી અને વાલીઓનો સક્રિય સહયોગ જ સરકારી યોજનાઓ તેમજ શૈક્ષણિક મિશનને સફળ બનાવી શકે છે. બાળકો માત્ર સામાન્ય નાગરિક ન બને પરંતુ સમાજના શ્રેષ્ઠ અને નૈતિક મૂલ્યો ધરાવતા નાગરિક બને તે જરૂરી છે. જીવનમાં ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે માત્ર મહેનત પૂરતી નથી, પરંતુ તેની સાથે એક ચોક્કસ વિઝન અને આત્મનિર્ભરતા હોવી પણ એટલી જ જરૂરી છે. જો બાળકો પ્રારંભિક અવસ્થાથી જ વિવિધ સ્કિલ શીખશે તો તેઓ ભવિષ્યમાં વૈશ્વિક પડકારોનો મક્કમતાથી સામનો કરી શકશે. આજે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવી ગયો છે, ત્યારે આપણા શિક્ષકો અને વાલીઓ સામે એ મોટો પડકાર છે. બાળકોને આ નવી ટેકનોલોજી સામે કેવી રીતે સક્ષમ બનાવવા? જો માનવી પોતે સ્વતંત્ર રીતે વિચારીને નવા કૌશલ્ય હસ્તગત નહીં કરી શકે તો AIA તેની કારકિર્દી પર ભાર પડી શકે છે. પરંતુ જો દ્રઢ નિશ્ચય અને સ્પષ્ટ વિઝન સાથે આગળ વધવામાં આવે તો આ જ AIA એક ઉત્તમ સહાયક સાબિત થશે. આ તકે બાલવાટિકામાં 13 કુમાર અને 20 કન્યાઓ સાથે આંગણવાડીમાં 28 જેટલા બાળકોને મહાનુભાવોએ શિક્ષણ કીટ આપીને શાળામાં આવકાર્યા હતા. સાથે શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.